બે દિવસ પહેલા સુરતમાં એડવોકેટ મેહુલ બોગરા પર હુમલો થયાની ઘટના બની ત્યારે હવે આ મામલાને લઈને લોકોએ સરકાર પ્રત્યે રોષ ઠાલવ્યો છે। શું છે સમગ્ર મામલો, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। कितने लोग हैं मेरे साथ? काश और ये अंदर बैठे हैं कोई पुलिस ऑफिसर है ना। ब्लैक कांच क्यों रखा है गाड़ी में? आपका સુરતના એડવોકેટ મેહુલ બોગરાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં મેહુલ બોગરા અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં પોલીસ કર્મીની બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની કાર સામે મેહુલ બોગરાએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ આ વિવાદ વકર્યો હતો। હવે આ સમગ્ર મામલાને લઈને લોકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સાંભળો લોકોનું આ મુદ્દે શું કહેવું છે। મેહુલ બોગરાએ એક સારું કામ કર્યું છે કે એક કાળા કાચ હતા ગાડીના અને નંબર પ્લેટ પણ નહોતી, તેમ છતાં તે ફરતો હતો અને એની સાથે તેને પબ્લિક ભેગી કરીને મારવામાં આવે છે, ગુંડા દ્વારા એનો હુમલો કરવામાં આવે છે। જો રક્ષક જ એક ભક્ષક બની જાય તો આપણી આમ જનતાનું શું થશે? ના ના, એમાં કોઈ પબ્લિક સ્ટન્ટ નથી લાગતો। એમને ફેમસ થઈને શું મળવાનું? એના પર જે હુમલો થયો એકદમ ખોટો છે। એમણે એના પર જે હુમલો કર્યો તે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, એમને સજા થવી જોઈએ। મેહુલ બોગરા એમની રીતે રાઈટ છે, તે કાયદાકીય એકદમ સારું કામ કરે છે અને ગરીબ પ્રજાનો એકદમ સેવક છે। એકદમ રાઈટ, 151% એને પૂરેપૂરો સપોર્ટ છે આપણો। ના ના, બિલકુલ નહીં, એકદમ યોગ્ય કામ કરે છે। એમાં એને 1 રૂપિયાનો લાલચ નથી, ફાયદો નથી। એના એટલા બધા વિડીયો જોયા છે કે એકદમ એની તો એકદમ રાઈટ છે, જરા બી ખોટો નથી। એ બધું ખોટું જ કરી રહ્યા છે। જે મેહુલ બોગરા કામ કરે છે એ કમ્પ્લીટ સાચું અને વ્યવસ્થિત છે, કારણ કે જે પોલીસવાળા જે આમ જનતા માટેના જે નિયમો છે એ એમની પર કેમ લાગુ નથી પડતા? એનો અવાજ એ ઉઠાવે છે, તો શું ગરીબ માણસોનો અવાજ દબાવવાનો અને પોલીસવાળા જે એમની મનમાની કરે એ ચાલે? એ ખોટું જ છે। નહીં નહીં, કોઈ પબ્લિક સ્ટન્ટ નથી, આ તો એનો અવાજ દબાવવાનું કામ છે કે એ સારું કામ કરે। કેમ નીતિન જાની સારું કામ કરે છે તો એને કેમ કોઈ બોલતું નથી? અને આ બી એના જેવું જ કામ કરે છે નીતિન જાની જેવું, તો કેમ એને કોઈ નથી બોલતું? એટલે પોલીસ જ આપણી રક્ષા કરતી હોય તો એ જ એક કાળા કાચવાળી ગાડી લઈને ફરતા હોય તો એ મીન્સ જે પોલીસવાળા હોય તો એ જ એમને કંઈ કહેતા નહીં હોતા, અને આપણે આમ જનતા એવી રીતે ફરતી હોય તો એમના ઉપર કાર્યવાહી કરે છે। તો મેહુલભાઈએ વિડીયો બનાવીને એક સારું કામ કર્યું છે, તો એમને આવું ન કરવું જોઈએ। તો શું લાગે તમને, મેહુલભાઈ જે કામ કરે છે તેનાથી તમે કેટલા સહમત છો? આમ તો બરોબર જ કામ કરે છે, કારણ કે પોલીસે જે એ કામ પોલીસે કરવું જોઈએ પણ એ મેહુલભાઈ કરે છે। એ એમને જે કરી રહ્યા છે બરાબર છે। જે આપણા નિયમ બધા માટે સમાન હોવા જોઈએ, પોલીસ વાળા હોય કે આપણે હોય, બધા માટે સમાન હોવા જોઈએ। આપણે મેહુલ બોગરાને એકદમ સપોર્ટ કરીએ છીએ। તો આ જે મેહુલ બોગરા કામ કરી રહ્યા છે તે યોગ્ય છે કે પબ્લિક સ્ટન્ટ? એકદમ યોગ્ય જ છે। કઈ રીતના જોજો તમે આ ઘટનાને? એમને જે કર્યું એ આપણા માટે જ કરેલું છે, કારણ કે એમને જે પોલીસ વાળા કે સરકાર જે નિયમ લાવે બધા માટે એક જ સમાન હોય છે। તો આ કાળા કાચની ગાડીઓ લઈને પેલા પોલીસવાળા એમને પણ ના લઈને ફરવું જોઈએ નિયમ, કારણ કે બનાવો તો બધા માટે સરખા બનાવવા જોઈએ। તો આ રીતના મેહુલભાઈ જે કામ કરે છે યોગ્ય? હા, એ યોગ્ય છે અને અમે એમને પૂરો સપોર્ટ કરીએ છીએ। એને લઈને તો આ મીડિયાના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે જે કામ સરકારે કે પોલીસ તંત્રએ કરવું જોઈએ એ આજે મેહુલ બોગરા કરી રહ્યો છે અને ખૂબ સારું કામ કરી રહ્યો છે। અને બીજું તો શું કે એના ઉપર ખોટા કેસ કરવા આ બધું કોઈ યોગ્ય નથી। મેહુલ બોગરા જે કામ કરે છે સાચુંમાં છે કે પછી પબ્લિક સ્ટન્ટ છે? ના ના, એકદમ સાચું કામ છે। કેમ કોઈ પોતાનો અવાજ ઉઠાવે એટલે કોઈ સ્ટન્ટ થોડો કહેવાતો હોય? એ સારું જ કામ કરે છે, જે કરે એ સારું જ છે, એકદમ પબ્લિક માટે સારું છે। અને કોઈ અવાજ ઉઠાવે તો એનો અવાજ દબાવવાનું કામ પોલીસ કરી રહી છે, અને કોઈ આમ નાગરિક જતો હોય એના ગાડીના કાચ કાળા હોય તો એને દંડ ઠોકવામાં આવે છે, અને પોલીસવાળા ખુલ્લે આમ ફરી શકે છે। કાળા કાચમાં એ કામ શું કરવા માગે છે? અને કાયદો બધા માટે એક સરખો હોવો જોઈએ, એ પછી પોલીસ હોય કે આમ નાગરિક હોય।
કોરોનામાં તો ઘણા બધાને હેરાન કર્યા, ખોટા હેરાન કર્યા. આ લોકોનું એક આ ખોટું જ ચાલી રહ્યું છે જે થાય છે. હા, સાચું કરે છે. એડવોકેટ મેહુલ બોગરા જે કરી રહ્યા છે તે સત્ય કરી રહ્યા છે. જો પોલીસવાળાઓ આપણી સેવા કરવા માટે જ હોય છે, એ લોકો આપણી સેવા કરે પણ છે. પણ જો પોલીસવાળા જ કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરતા હશે અને જો પછી તે આમ જનતા કાળા કાચવાળી ગાડી અને વગર નંબર પ્લેટની ગાડી લઈને ફરતું હશે અને જો તેમના પર તે દંડ કરશે તો તે અશક્ય કહેવાશે. તો અત્યારે જે મેહુલભાઈ કરી રહ્યા છે તે એકદમ સત્ય જ કરી રહ્યા છે. ના, આ કોઈ પબ્લિક સ્ટન્ટ નથી અને આ એકદમ યોગ્ય કાર્ય છે. उसमें तो गलत ही है। एडवोकेट मेहुल बोगरा सही आदमी, उसने सही किया। पुलिस वाले का काम ही ऐसे बिना पकड़ का पकड़ते, उनकी गाड़ी ब्लैक कांच में गाड़ी है तो उनको अलाउ है, परमिशन है हर चीज़ का। और दूसरे पब्लिक की गाड़ी अलाउ, उसको पकड़ो तुरंत ही, पैसा मेमो फाड़ो, फाइन लो। विदाउट लाइसेंस गाड़ी का पकड़ते तो फाइन मारते, उनका फाइन मारने का हक नहीं है, उनको भी मारो। इस तरह मेहुल बोगरा पे हमला होना कितना योग्य है? अरे वो योग्य क्या, अब आम आदमी को भी मार लेते हैं पुलिस वाले। अब मेहुल बोगरा ऐसे वकील एडवोकेट को मार रहे हैं तो हम लोग को मारेंगे ही ना। ऐसे तो पब्लिक को पकड़ के पुलिस वाले तो रास्ते में जाते हुए रोक लेते हैं गाड़ी, बोलते हैं लाइसेंस लाओ, मेमो फाड़ो, ये सब करना चालू कर देते हैं वो लोग। मेहुल बोगरा जो काम करते हैं कितना योग्य है? क्या लगता है इसमें पब्लिक स्टंट हो सकता है उनका? हो ही सकता है, आप आराम से। मेहुल बोगरा इतना अच्छा काम ही करते हो, पब्लिक के लिए सही है। कोई भी आम आदमी हो उनको भी सपोर्ट करते हैं। आप रात को फ़ोन करो, रिसीव हुआ फ़ोन, ऑन द स्पॉट आते हैं, बात करते हैं। હું તો એ જ કહીશ કે જે પોલીસવાલા ઉપર આમને જે મેહુલભાઈએ કીધું કે ભાઈ તારા કાળા કાચ છે, તારી નંબર પ્લેટ નથી, જે માણસ પોલીસવાળો એ 2 વાર સસ્પેન્ડ થઈ ચૂકેલો છે તો મેહુલભાઈ કેવા ગયા, ખાલી પ્રશ્ન કર્યો એમને કે ભાઈ આવું ના ચાલે એમ, તો ડાયરેક્ટ પેલા ભાઈએ તો હુમલો જ કરી દીધો. અને મેહુલભાઈ સાથે અમે લોકો બધા છીએ અને એમની સાથે હજારો લોકો આજે પૂના પોલીસ સ્ટેશન પર એમના સમર્થકો ભેગા થયા હતા અને અમે લોકો બી એમની સાથે જ છીએ. આજે તો મતલબ મને એવું લાગે છે કે જે રક્ષક જ છે એ આજે ભક્ષક થઈ જશે તો પછી આમ જનતા શું કરશે? મેહુલભાઈ જે કામ કરે છે કેટલું યોગ્ય છે? તમને લાગે છે આ પબ્લિક સ્ટંટ કહેવાય? કોઈ પબ્લિક સ્ટન્ટ નથી, પણ એક સારું કહેવાય, સારું કાર્ય કરે છે તો એને પ્રોત્સાહન આપવાની જગ્યાએ જો પોલીસવાળા આવું જ કરશે તો પછી કોઈની કોઈ હિંમત નહીં કરે પછી એમની સામે બોલવાવાળા, પછી દબાઈને પછી એ લાંચ રૂશ્વત આપીને પછી એમ નીકળી જશે ને એવું બધું જ થશે અને ભ્રષ્ટાચાર વધશે. તો સુરતમાં મેહુલભાઈ છે, તમને શું લાગે કે મેહુલભાઈ જેવા બીજા લોકો ઊભા થશે કે મેહુલભાઈ કામ કરે બહુ સારું છે? ના, મેહુલભાઈ તો કરે જ છે પણ એવું જરૂરી નથી કે એકલા મેહુલભાઈ આખા સુરતમાં પહોંચી વળે. એટલે દરેક એરિયા વાઇઝ આપણે મેહુલભાઈ ઊભા કરવા પડશે, ત્યાં તો ઊભા થવું પડશે. નહીં તો આમના આમ ચાલશે તો પછી મને નથી લાગતું કે કોઈ પોલીસના સામે કોઈ બોલવાની હિંમત કરે એમ. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.